વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગુજરાતમાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા વિદ્યાર્થી માટે ભવન તેમજ સામાજિક કાર્યક્રમ કરવા માટે ભવન ભૂમિ ખાતે સ્નેહમિલન સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં બિરસા મુંડા ભગવાન યહા મોગીમાં તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોને ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તેમજ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી તેમજ મહાનુભાવોનું ફૂલહાર તેમજ ટ્રોફી આપીને સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આદિવાસી બાળાઓ દ્વારા આદિવાસી ગીત પર નૃત્ય કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ભવન નિર્માણ માટે સમાજના દાતાઓ દ્વારા જાહેરમાં દાનની જાહેરાત કરવામાં આવી હતી। તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વસાવા સમાજના હોદ્દેદારોની મીટિંગ યોજાઈને ચૂંટણી કરીને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। તેમજ સમસ્ત વસાવા સમાજના તેજસ્વી વિદ્યાર્થી માટે ભવન નિર્માણનું કાર્ય ખૂબ ઝડપી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવશે। વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વાઘોડિયામાં પ્રથમવાર તારીખ 29/4/2025 રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન ભવન ભૂમિ વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું છે। વસાવા સમાજના તમામ માતા પિતાને પોતાના દીકરી દીકરાને ઓછા ખર્ચમાં સમૂહ લગ્નમાં જોડવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે। તો દરેક જે ઓફિસર્સ છે બરાબર એમનું સન્માન કરવામાં આવશે। જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે। જે સ્ટુડન્ટો સારા પર્સન્ટેજે પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે। સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે। સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ, 3 ઉપપ્રમુખ, 1 મહામંત્રી, 3 સહમંત્રી, 1 ખજાનચી, 1 ઓડિટર અને 4 સંગઠન મંત્રીની રચના કરવામાં આવશે।